આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. હું ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરું છું. ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ સદાય અન્યાયની વિરુદ્ધ, હંમેશા આવાજે બુલંદ. આપ જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે રેલવે સ્ટેશનની સામે આ લારીઓનો ખડકલો. આ એ જ લારીઓ છે કે જે આ દબાણવાળાઓએ જ્યારે દબાણ માટેનું કાર્યવાહી કરી ત્યારે આ જ વિસ્તારની અંદર આજુબાજુ બધી જગ્યાએ ઊભી રહેતી હતી. પરંતુ આ અમુક લારીઓવાળાની અમુક રાજકીય વ્યક્તિઓ સાથે સ્પેશિયલ ગોઠવણી અને સેટિંગ હોવાથી આ બધા લારીઓવાળાને સ્પેશિયલ પ્રિવિલેજ આપવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાની જગ્યાએ આ લોકોની લારીઓ ચાલી રહી છે અને એમના કામકાજ ચાલી રહ્યા છે. મારું એવું કહેવું છે કે બીજા અન્ય નડિયાદમાં કેટલાય લારીઓવાળા છે કે જેઓને સ્પેશિયલ પ્રિવિલેજનો લાભ મળતો નથી, તો એ ક્યાં લેવા જાય? એ લોકોનું કોણ આપડશે? જો નડિયાદ મહાનગરપાલિકાના સત્તાધીશો જ કોઈ જવાબ નહીં આપે તો કઈ રીતે ચાલે યાર? તમે કાર્યવાહી નહીં કરો, આ વિડીયો જોઈને પણ નહીં કરો, તો એમાં ખરાબ તમારું દેખાવાનું છે. બરાબર છે? આની અંદર ખલનાયક મહાનગરપાલિકાના અમુક કર્મચારીઓ દેખાશે, કારણ કે સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે રેલવે સ્ટેશનની સામે સરકારી જગ્યામાં મહાનગરપાલિકાની જગ્યાની અંદર આ લારીઓ ઊભેલી છે. બરાબર, આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. એવી નડિયાદની ઘણી જગ્યાએ આ લારીઓ ઊભેલી હોય છે. વલ્લભનગર પણ ઊભેલી હોય છે, સંતરામમાં પણ ઊભેલી હોય છે, સંતરામ રોડ ઉપર, પછી કિડની હોસ્પિટલ રોડ ઉપર પણ ઊભેલી હોય છે. અને આ બધી જગ્યાએ, અને પીપલક ચોકડી પુલની નીચે, પીચ ચોકડી પુલની નીચે ઘણી જગ્યાએ આ બધા તમને જોવા મળશે. મારો કોઈની રોજીરોટી બંધ કરાવવાનો ઈરાદો નથી, પણ તમે અમુક લોકોને લાભ આપો અને અમુક લોકોને રહેવા દો, એ દૂધમાં ને દહીંમાં ને એ બધો ધંધો, એ બધી વાત ખોટી. તમારે ન્યાય કરવાનો હોય તો બધાનો હરખી રીતે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા એક બરાબર સમજીને તમારે ન્યાય કરવાનો. બરાબર છે? પછી તટસ્થતા રાખવાની આમાં પછી તમે કહો કે આ વિસ્તારમાં આમ ને આ પેલા વિસ્તારમાં ફલાણું ને ઢીકણું ને એ બધું ના ચાલે. એટલે મારી મહાનગરપાલિકાના સોલંકી સરને વિનંતી છે કે સર, આપ ભાવનગરથી અહીંયા આવ્યા છો, ત્યાં પણ મહાનગરપાલિકા છે, પણ ત્યાં પણ હાલમાં પણ રોડ ઉપર દબાણો છે. એ દબાણો આપે બંધ કર્યા નથી અને અહીંયા નડિયાદમાં આવીને તમે બધા દબાણો હટાવવાનો ઓર્ડર આપી દીધો. સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં, રાજકોટમાં તમે જઈને જોઈ આવો. હવે ત્યાં આગળ જે એક્ટ લાગે છે, દબાણનો કાયદો જે લાગે છે, એ કાયદો નડિયાદમાં કેમ નથી લાગતો? ત્યાં આગળ કેમ આગળ રોડ ઉપર લોકો ઊભા છે? હું 10 દિવસ સુરત રહીને આવ્યો. સુરતમાં 70% ખાણીપીણી રોડ ઉપર ચાલે છે. બોલો, મહાનગરપાલિકા નથી એ? કેમ ત્યાં આગળ લોકોને અલગ ટાઈપના શિંગડા ઉગેલા છે માથામાં, કે પછી અલગ ટાઈપનું કંઈક લોકોનું અલગ ટાઈપનું છે કંઈક વાતાવરણ? એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી નડિયાદની જનતા ઈચ્છે છે. અને જે લોકોના ઘર આ લારી પર ચાલતા હતા એ લોકોની તમે ચિંતા કરો. ગરીબ માણસની હાય લાગશે ને તો બધું તરિયા ઝાટક કરી નાખશે, કશું નહીં રહે. ભલે તમારો પગાર અત્યારે 2 લાખ રૂપિયા હોય, 5 લાખ હોય કે 10 લાખ હોય, પણ સત્તાના નશામાં, સત્તાના મોહમાં, સત્તાના નશામાં, પ્રમોશનની લાલચમાં એવું કામ આપણે ના કરીએ કે એક નાનામાં નાના માણસની હાય છે ને બહુ ડેન્જર હોય છે. એટલું યાદ રાખવું આ જીવનમાં. મારે શું તમને ઉપદેશ આપવાનો, પણ તમે પોતે સમજદાર છો. બધા અધિકારીઓ સમજી શકો તો સારું વાત છે, નહીં સમજી શકો તો મારે તો કંઈ સમજાવવાનું છે નહીં. બરાબર? જે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા સારમાં સમજણ આપેલી જ છે બધાને. બરાબર? હા, એ પ્રમાણે જ બધું થશે. અને એ ટાઈમે તમારી પાસે બીજો કોઈ માર્ગ નહીં હોય. સમજ્યા? એ ટાઈમે તમારે એ કર્મનો જવાબ, કર્મ કર્યાનો જે છે હિસાબ, એ તમને કુદરતને આપવો જ પડશે.
જય હિન્દ, જય ભારત. ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદ. અમારી ચેનલમાં પત્રકાર બનવા માટે, સામાજિક કાર્યકર બનવા માટે મળો, લખો.